મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। ઇલેક્શનને લઈ આવ્યા મોટા સમાચાર। 7,518 મત માવજી પટેલ લઈ ગયા છે। વાવમાં કોંગ્રેસે પોતાની સ્પીડ વધારી છે અને અત્યારની સ્થિતિને જોતા છઠ્ઠા રાઉન્ડમાં કોંગ્રેસે 6,399 મતથી આગળ જોવા મળી રહી છે। પાંચમા રાઉન્ડમાં કોંગ્રેસે બાજી મારતી જોવા મળી રહી છે। સવારથી જ અત્યાર સુધી ગુલાબસિંહ રાજપૂત જે આગળ જોવા મળી રહ્યા છે અને એ પ્રકારનો કોન્ફિડન્સ અને એ પ્રકારનો આત્મવિશ્વાસ તેમની પ્રતિક્રિયામાં પણ જોવા મળી રહ્યો છે। સાથે જ તેમણે કહ્યું હતું કે હજુ આ વલણ 12 વાગ્યા સુધી અમે વેટ કરીશું, પરંતુ ખેલદિલીની સાથે જ ખેલદિલીની ભાવના સાથે જ મતગણતરી કેન્દ્ર પર આવતા હોઈએ છીએ। પહેલાં પણ ઘણી વખત એવું બન્યું છે કે તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, એટલે ગુલાબસિંહ રાજપૂતની આ જે પ્રક્રિયા હતી તે ખરેખર કાબિલે તારીફ હતી। મતગણતરીને લઈને વધુ એક મોટા સમાચાર। મતદાનને લઈને વધુ એક વિડીયો જોવા મળી રહ્યો છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મહારાષ્ટ્રમાં એકલા કોંગ્રેસ ગઠબંધનને ફક્ત 58 બેઠક પર આગળ ચાલી રહી છે। તેને લઈને વિડીયો સામે આવ્યો છે, જુઓ વિડીયો। માત્ર 22 આ સ્થિતિ થઈ કેમ કોંગ્રેસની? ચોક્કસથી રોનકભાઈ કેટલાક કારણો છે। મેં પહેલાં કહ્યું ને એમ કે લોકસભાની ચૂંટણી 5 મહિના થયા છે। 5 મહિના પહેલાં ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનનો સફાયો થાય, કોંગ્રેસ પાર્ટી 80% સ્ટ્રાઇક રેટથી લોકસભાની સીટો જીતીને આવે અને લોકસભાની સીટો આ જ મહારાષ્ટ્રના મતદારો મતદાન કરતા હતા। મહારાષ્ટ્રના મતદારો તો બદલે નથી ગયા। આ જ મહારાષ્ટ્રના મતદાર આજે આ સ્થિતિ કેમ થાય? તો એના પાછળના ઘણા કારણો છે। લોકશાહીને શરમાવે તેવા દ્રશ્યો આપણે મહારાષ્ટ્રથી જોયા છે રોનકભાઈ।